પાટણના સંખારી ગામે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ આવતા ખળભળાટ મચ્યો। બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ધારપુર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના 6 જેટલા કેસ નોંધાયા છે। સંક્રમિત વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગની દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે। બાળકોના આરોગ્યની ચકાસણી કરવા આરોગ્ય કર્મીઓને તાલીમ આપવામાં આવી છે। જે બાળકીને ચાંદીપુરા વાયરસનો કેસ આવ્યો હતો તે વિસ્તારને સંપૂર્ણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને ટેલિફોનિક વાતચીત દ્વારા પાટણ જિલ્લા CDHO સાહેબને પણ જાણ કરવામાં આવી છે। રણુજ મેડિકલ ઓફિસર એમઓને પણ ફોન કરી જાણ કરવામાં આવી છે। તે વિસ્તારના લોકોએ તાત્કાલિક મુલાકાત લઈ જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। આગળ પણ ગામમાં આવા કોઈ પણ એવા વિસ્તાર જણાશે ત્યાં માટીવાળા કાચા મકાન હશે અથવા તો ત્યાં લીપણવાળા મકાન હશે ત્યાં અમે તપાસ કરી જ્યાં જરૂર પડશે ત્યાં દવાનો છંટકાવ કરીશું। નાના બાળકોને જ્યારે માખી કરડે ત્યારે ખાસ કરીને વાયરસ દ્વારા મગજનો સોજો આવે છે, તાવ આવે, ઉલટી આવે, ઉબકા થાય, બાળક બેભાન થઈ જાય, આવા ખાસ લક્ષણો હોય છે। અને સાથે સાથે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક અમારા સ્ટાફ દ્વારા એની નોંધ કરી અને ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના 50 ઘરોની અંદર જે નિયંત્રણ અટકાયતી કામગીરી કરવાની હોય તે કરવામાં આવે છે।